જો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું સિંગની સુખડી. જો છે ને મસ્ત સરસ શેકાઈ જાય એટલે મસ્ત દાણા કડક 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 થઈ જાય પછી એને ઉતારવાના. પછી ફોતરા બધા કાઢી અને બધા ફોતરું એક રહેવું ના જોઈએ એ રીતે કાઢી દેવાના. પછી પીસી દેવાના. એક થોડું રહી જાય તો ચાલો, પણ ઘણા લોકો અડધા થોડા ઘણા રહી જાય છે અને પીસી કાઢે ને એના કરતાં આ રીતે કરવાનું. જો ફ્રેન્ડ્સ, આપણા સિંગના દાણા બધા શેકાઈ ગયા છે. જો આવી રીતે શેકાઈ જાય ને પછી આપણે સિંગના દાણા સરસ મસ્ત કરવાના. જો સરસ શેકાઈ જશે, કડક કડક અવાજ આવજો. ફોડી કાઢે બધા. જો હવે આપણે તેને મિક્સરમાં ક્રશ કરી દઈએ. જો આપણે આ લીધા છે સિંગદાણા, હવે આપણે એને ક્રશ કરી દઈએ. જો ફ્રેન્ડ્સ, આપણે આ અંદર આમાં નાખીશું 5 થી 6 ચમચી, એટલે 1/2 કપ થઈ જાય આપણું. એટલું હું દૂધનો પાવડર નાખું છું. પછી અંદર બધું મસ્ત મસ્ત સરસ કરી દઈએ. અંદર અને 1 કપ, 2 કપ ના 1.5 કપ ખાંડ નાખીએ આપણે. જો આપણે આ ચાસણી કરવા માટે ખાંડ લીધું, 1.5 કપ ખાંડ લીધું, ખાંડ લીધી એટલી પાણી લીધું. જો ફ્રેન્ડ્સ, આપણી આ ચાસણી તૈયાર કરીએ છીએ. જો હજી તૈયાર થઈ નથી, પણ થોડી વાર છે તૈયાર થવાની. થોડા વધારે મોટા મોટા બબલ્સ થઈ જાય ને ત્યારે આપણે ચેક કરવાનું. જો પાણી આ તો હજી થાય છે, વાર છે, ફરી થોડી વાર થાય છે ખરું, પણ તૂટી જાય છે. બંધ કરો. જો આપણે આ તૈયાર થાય. જો થોડી જો હવે આપણી ચાસણી તૈયાર થઈ જાય. હવે તૂટતો નથી. ચાલ, ચોકલેટી ફ્લેવર લાવવા માટે મેં અંદર આમાં નાખ્યું છે ચોકલેટ કોકો પાવડર. જો ફ્રેન્ડ્સ, આપણી આ સુખડી તૈયાર જો છે ને મસ્ત સરસ છે. થોડી ઠંડી થાય પછી આપણે એના પીસ પાડીએ. જો ફ્રેન્ડ્સ, આપણી આ એક થાળી થઈ ગઈ. જો આ રહ્યા તમે ચોસલા કરી અને પછી મૂકી રાખ્યા અને આવી રીતે ઉખડી ગયા છે. જો છે ને કેટલી મસ્ત સુખડી છે. આ મસ્ત પોચી પોચી છે, સરસ. તમે પણ આ રીતે બનાવજો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો છે ને પોચી પોચી, બધા પીસ આખા પૂરા નીકળે છે, પણ મેં ગરમ ગરમ થોડી કાઢી છે ને એટલા માટે, બાકીની તો પીસ બધા નીકળે છે. જો છે ને થોડુંક લગી ગરમ ગરમ છે એટલે મસ્ત પીસ ઉખડે છે. જો છે ને મસ્ત. આમાં આપણે કરીએ તો જો છે પોચી. આમાં 2 ચમચી ઘીમાં જ આપણી આ બની જાય છે સુખડી. બહુ મસ્ત બને છે. તમે પણ આ રીતે બનાવજો અને ખાજો, ખવડાવજો. જય શ્રી કૃષ્ણ, જય અંબે. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.